મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો તમારે પાઠ્યપુસ્તક કાઢવાની છે. એમાં આપણે યુનિટ 11 પેજ નંબર 109 ઉપર યુનિટ 11 આપેલો છે. પાઠનું નામ છે વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલોની ખીણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ અધૂરો હતો ગયા લેક્ચરમાં. પેજ નંબર 112 કાઢવાનું છે. 112 પેજ નંબર ઉપર આપણે જે બે પેરેગ્રાફ છે 1, 2 ને 3 ત્યાં સુધી ત્યાંથી શરૂ કરવાનું છે. એના ઉપર જે ફ્લાવર્સના નામ હતા ત્યાં બીજા અલગ અલગ બ્યુટીફુલ સુંદર મજાના ફ્લાવર્સની વાત કરી હતી કે જેવા કે વજ્રદંતી અજવાયન છે, બ્લુ પોપીસ, કાનફુલિયા, સલામ પંજા, બમફશા, બલસમ, બારીતી, હલ્દી ફૂલ એક્સેટ્રા વગેરે સુંદર ફૂલોની વાત કરી હતી. અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. આગળ હવે આપણે જોઈશું ધ પાર્ક ઇઝ રીચ ઇન ફોના, કે આ ઉદ્યાન પ્રાણી સૃષ્ટિથી પણ સમૃદ્ધ છે. જો અહીંયા તમારે ફોના આપેલો છે વર્ડ FAUNA, ફોના. ફોના એટલે પ્રદેશની પ્રાણી સૃષ્ટિ. એટલે આ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે, આ જે ઉદ્યાન આપેલું છે, પાર્ક આપેલો છે, કયો? વેલી ઓફ ફ્લાવર્સ. રીચ એટલે સમૃદ્ધ, ફોના એટલે પ્રદેશની પ્રાણી સૃષ્ટિ. આ ઉદ્યાન પ્રદેશની પ્રાણી સૃષ્ટિથી પણ સમૃદ્ધ છે. આપણે આગળ જેમ ફ્લાવર્સની, ફૂલોની વાત કરી હતી સુંદર મજાના, તો આ પેરેગ્રાફમાં પ્રાણી સૃષ્ટિની પણ વાત કરી છે કે ત્યાં આ ઉદ્યાનમાં તમને પ્રાણીઓની જાત પણ જોવા મળે છે. કઈ કઈ તો આપણે આગળ જોઈશું. અ ટોટલ ઓફ 13 સ્પીસીસ ઓફ મમલ્સ આર રેકોર્ડેડ એન્ડ ઓલ ઓફ ધેમ આર રેયર ઓર ઇન્ડેન્જર્ડ. કે સસ્તન પ્રાણીઓની કુલ 13 જાત નોંધવામાં આવી છે. મમલ્સ એટલે સસ્તન પ્રાણી, 13 સ્પેશીસ એટલે 13 પ્રકારની, 13 જાતની, ટોટલ એટલે કુલ. રેકોર્ડેડ અહીંયા 13 સસ્તન પ્રાણીઓની કુલ 13 જાત નોંધવામાં આવી છે. સસ્તન પ્રાણીઓની કેટલી જાત છે? તો 13 પ્રકારની અહીંયા જાત નોંધવામાં આવી છે. એન્ડ ઓલ ઓફ ધેમ આર રેયર ઓર ઇન્ડેન્જર્ડ. અને તે બધી જ અસાધારણ અથવા ભયગ્રસ્ત જાત છે. રેયર એટલે અસાધારણ. કેવી છે જાત? અસાધારણ છે. અથવા ઇન્ડેન્જર્ડ એટલે ભયગ્રસ્ત જાત તમને અહીંયા જોવા મળે છે. શેની? તો સસ્તન પ્રાણીઓની. કેટલી જાત? તો 13 પ્રકારની. હું તમને આ પેરેગ્રાફમાં જે આપણે એવા શબ્દ કેમ વારંવાર રિપીટ કરું છું? કારણ કે તમારે વિકલ્પોમાં પૂછાઈ શકે આ, બરાબર? ધે આર સ્નો લેપર્ડ્સ, ગ્રે લંગૂર્સ, હિમાલયન બ્લેક બિયર્સ, રેડ ફોક્સીસ, હિમાલયાઝ વિશલ્સ, મસ્ક ડિયર્સ, ઘોરલ્સ, થાર્સ, ભરલ્સ ઓર બ્લુ શીપ એન્ડ ફ્લાઇંગ સ્ક્વેરલ એક્સેટ્રા. અહીંયા તમને સ્નો લેપર્ડ એટલે ચિત્તો. તમને અહીંયા બરફનો એટલે બરફનો ત્યાં ચિત્તો, સ્નો લેપર્ડ ચિત્તો જોવા મળશે. ગ્રે લંગૂર જોવા મળશે તમને. હિમાલયન બ્લેક બિયર, હિમાલયન રીંછ જોવા મળશે, કાળું રીંછ તમને જોવા મળશે. રેડ ફોક્સીસ એટલે તમને શિયાળ જોવા મળશે, લાલ શિયાળ. હિમાલયન વિશલ્સ મસ્ક ડિયર, હિમાલયન વિઝલ એટલે નોળિયો તમને જોવા મળશે. મસ્ક ડિયર એટલે હરણ. પછી ઘોરલ, થાર, ભરલ્સ એટલે ઘેટું. એન્ડ બ્લુ શીપ ફ્લાઇંગ
સ્ક્વેરલ એક્સેટ્રા અને ઉડતી ખિસકોલી વગેરે પ્રાણીઓ તમને અહીંયા જોવા મળે છે. કયા કયા પ્રાણીઓ? તો આપણે જોયું ચિત્તો છે, લંગોર છે, રીંછ છે, શિયાળ છે, નોળિયો, હરણ, પછી ઉડતી ખિસકોલી, ઘેટું છે વગેરે પ્રકારના પ્રાણીઓ અહીંયા તમને જોવા મળે છે. વગેરે પ્રકારના પ્રાણીઓની જાત અહીંયા નોંધવામાં આવી છે. આગળ જોઈશું. મોર ઓવર 140 સ્પીસીસ ઓફ બર્ડ્સ આર seen in this park. કે આ ઉપરાંત પક્ષીઓની 114 જાત આ ઉદ્યાનમાં જોવા મળે છે. આ ઉદ્યાનમાં આપણે પ્રાણીઓની વાત કરી, એના પહેલાં આપણે ફ્લાવર્સની વાત કરી, પછી પ્રાણીઓની, હવે શેની વાત કરવામાં આવે છે? બર્ડ્સ એટલે પક્ષીઓની. હવે આ ઉદ્યાનમાં આપણે પક્ષીઓની કેટલી જાત નોંધવામાં આવે છે? તો 114 પ્રકારની જાત પક્ષીઓની નોંધવામાં આવી છે. 13 પ્રકારની પ્રાણીઓની જાત અને 114 પ્રકારની પક્ષીઓની જાત અહીંયા નોંધવામાં આવી છે. ધ મેઇન અટ્રેક્શન આર, અહીંનું મુખ્ય આકર્ષણ છે. શું છે? તો જોઈએ. હિમાલયન વલ્ચર્સ એટલે ગીધ, યલો એન્ડ રેડ બિલ્ડ ચોફ એટલે લાલ અને પીળી ચાંચવાળા કાગડા, ચોફ એટલે કાગડા. કેવી? લાલ અને પીળી ચાંચ, બિલ એટલે ચાંચ, ચાંચવાળા કાગડાઓ. કોકલાસ ફેસન્ટ્સ, મોનાલ ફેસન્ટ્સ એટલે તેતર, યલો નેપ વુડપેકર્સ લક્કડખોદ, બ્લુ થ્રોટ બાર્બેટ્સ એન્ડ સ્નો પિજિયન્સ અને ભૂરા ગળાવાળું બાર્બેટ અને કબૂતર તમને અહીંયા જોવા મળશે. બરાબર. પ્રાણીઓ પણ અહીંયા કેટલી જાત? 114 જાત. પક્ષીઓની 114 જાત કયા કયા? તો ગીધ છે, પછી લાલ અને પીળી ચાંચવાળા કાગડા છે, તેતર છે, લક્કડખોદ છે, બાર્બેટ છે, પછી સ્નો પિજન એટલે કબૂતર છે વગેરે પક્ષીઓની જાત પણ અહીંયા તમને જોવા મળે છે. There are several varieties of reptiles, butterflies and other insects too. અહીં પેટે ચાલતા પ્રાણીઓ, પેટે ચાલતા એટલે પેટે ઘસડીને ચાલતા, રેપ્ટાઇલ્સ એટલે પેટે ઘસડીને જે ચાલે, જેમ કે સાપ છે, અજગર છે, બરાબર, તેને કહેવાય. બટરફ્લાઇઝ એટલે પતંગિયા એન્ડ અધર ઇન્સેક્ટ ટુ અને બીજા જંતુઓની કેટલીક જાત પણ જોવા મળે છે. ઇન્સેક્ટ એટલે જીવજંતુ. અહીં ઘણી પ્રકારના વિવિધ પ્રકારની વેરાયટી જેમ કે રેપ્ટાઇલ્સ પગે ઘસડીને ચાલતા, પતંગિયા એન્ડ કેટલાક જીવજંતુ પણ તમને અહીં જોવા મળે છે. એના પછીનો પેરેગ્રાફ આપણે જોઈશું. The valley remains covered with a thick blanket of snow during winter. શિયાળામાં વેલી, આ જે ખીણ છે એ બરફની જાડી ચાદરથી ઢંકાયેલી હોય છે, એટલે તેના ઉપર બરફ જોવા મળે છે. એટલે શું કીધું છે? બરફની જાડી ચાદરથી શિયાળામાં આ ખીણ ઢંકાયેલી તમને જોવા મળે છે. It is in full bloom during July, August and September. Bloom BLOOM એટલે ફૂલ. કે અહીં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અહીં ખૂબ જ ફૂલ ખીલે છે. ફૂલ ખીલવાનો સમય પણ અહીંયા હોય છે. તો કયા સમયે ખૂબ જ સારા ફૂલ ખીલે છે? તો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અહીં ખૂબ જ ફૂલો ખીલે છે. This is the best time to explore the splendor of this magnificent place. કે આ ભવ્ય સ્થળના વૈભવને નિહાળવા માટે
આ ઉત્તમ સમય છે. આ જે ભવ્ય સ્થળ છે એના વૈભવને જે નિહાળવું હોય તેના માટે આ ઉત્તમ સમય છે. કયો ઉત્તમ સમય અહીંયા કીધો છે? તો જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અહીં ખૂબ જ પ્રકારના ફૂલો ખીલતા હોય છે. તે પ્રમાણમાં આ જે ભવ્ય સ્થળના વૈભવને નિહાળવું હોય તો આ સમય ઉત્તમ છે. તમે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ત્યાં જઈ શકો છો. પુષ્પાવતી river bed is a spread 6 kilometer in the valley. કે પુષ્પાવતી નદી વેલીમાં 6 કિલોમીટર સુધી ફેલાયેલી છે. જે નદી છે, નદીનું નામ ત્યાં કયું છે? તો પુષ્પાવતી જે નદી છે એ આ વેલીમાં, આ ખીણમાં 6 કિલોમીટર સુધી ફેલાયેલી છે. કેટલા કિલોમીટર? તો 6 કિલોમીટર. આ તમે ઓપ્શનમાં આવી શકે છે. ઇટ્સ વોટર bifurcates the valley into 2 parts. તેનું પાણી વેલીના 2 ફાંટા પાડે છે. બરાબર. આ જે પુષ્પાવતી નદીનું જે પાણી છે એ આ ખીણમાં 2 ફાંટા પાડે છે, 2 પાર્ટ્સ પાડે છે. લાસ્ટ પેરેગ્રાફ જોઈશું. ડ્યુ ડ્રોપ્સ એટલે ઝાકળ બિંદુઓ. Dewdrops on flowers, the rhythmic sound of water, rich flora and fauna, and delightful breeze of cool are waiting for you. Dewdrops on flowers એટલે ફૂલો પર જે ઝાકળ બિંદુઓ છે. ફ્લાવર્સ એટલે ફૂલો, ડ્યુડ્રોપ્સ એટલે ઝાકળ બિંદુ. ફૂલો પર ઝાકળ બિંદુઓ. ધ રાઇથેમિક સાઉન્ડ ઓફ વોટર પાણીનો લયબદ્ધ અવાજ. પાણીનો જે તમને સાઉન્ડ ત્યાં સંભળાય, જે અવાજ સંભળાય તે. રીચ ફ્લોરા એન્ડ ફોના. ફોના એટલે તો જોયું પ્રદેશની પ્રાણી સૃષ્ટિ, પણ અહીંયા બીજો નવો વર્ડ્સ આવ્યો ફ્લોરા. ફ્લોરા એટલે શું થાય? પ્રદેશની વનસ્પતિ સૃષ્ટિ. બરાબર. ફ્લોરા એટલે વનસ્પતિ સૃષ્ટિ અને ફોના એટલે પ્રાણી સૃષ્ટિ. એટલે વનસ્પતિ, સમૃદ્ધ વનસ્પતિઓ અને પ્રાણી સૃષ્ટિઓ. એન્ડ ડિલાઇટફુલ બ્રીઝ ઓફ કુલ એર આર વેઇટિંગ ફોર યુ. એર એટલે પવન, હવા. અને ઠંડા પવનની આહલાદક લહેરો તમારી રાહ જોઈ રહ્યા છે. બરાબર. ફરીથી આનું ભાષાંતર કરું છું કે ફૂલો પર ઝાકળ બિંદુ છે, પાણીનો લયબદ્ધ અવાજ છે, પછી સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ અને ઠંડા પવનની આહલાદક લહેરો તમારી રાહ જોઈ રહી છે. વેઇટિંગ એટલે રાહ જોવી. લિસન ટુ ધ કોલ ઓફ ધ વેલી and the dream of walking through the valley with you friend. ડ્રીમ એટલે સ્વપ્ન, ડ્રીમ. લિસન એટલે સાંભળવું, ફ્રેન્ડ એટલે મિત્ર. વેલીનું આમંત્રણ સાંભળો અને તમારા મિત્રો સાથે વેલીમાં ફરવાનું સ્વપ્ન જુઓ. શું કહે છે? વેલી જે ખીણ તમને તમારી રાહ જોઈ રહી છે તેનું આમંત્રણ તમે સાંભળો અને તમારા મિત્રો સાથે આ ખીણમાં ફરવાનું સ્વપ્ન જુઓ. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આપણે આના મિનિંગ લખાવી દઈશું. તો તમારે ચોપડો કાઢવાનો છે, એમાં આજની તારીખ વાર અને એક મિનિંગ લખાવું. એના નીચે તમારે 3 લીટી છોડવાની છે ફરજિયાત. બરાબર. એટલે કુલ થશે 4 વાર. એમાં અંગ્રેજી સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી. અત્યારે તમારે એના ઉપર લખવું હોય એનું ગુજરાતી તો લખી શકો છો, પછી તમે અલગ નોટબુકમાં તમે લખી શકાય. લખીશું મિનિંગ્સ. MEANING. પહેલો મિનિંગ આપણે લખીશું
ફોના, FAUNA. ફોના એટલે પ્રદેશની પ્રાણી સૃષ્ટિ, પ્રદેશની પ્રાણી સૃષ્ટિ. મમલ, MAMMAL. મમલ એટલે સસ્તન પ્રાણી, સસ્તન પ્રાણી. એના બાદ લખીશું ટુ રેકોર્ડ, TO2RECORD. રેકોર્ડ એટલે નોંધવું, નોંધવું. રેયર, RARE. રેયર એટલે અસાધારણ, અસાધારણ. ઇન્ડેન્જર, ઇન્ડેન્જર્ડ એટલે ભયગ્રસ્ત, ENDANGERED. ઇન્જેન્ડર્ડ એટલે ભયગ્રસ્ત. બર્ડ, BIRD. બર્ડ એટલે પક્ષી. અટ્રેક્શન, ATTRACTION. અટ્રેક્શન એટલે આકર્ષણ, આકર્ષણ. સેવરલ, SEVERAL. સેવરલ એટલે કેટલાય. રેપ્ટાઇલ, REPTILE. રેપ્ટાઇલ એટલે પેટે ચાલતું પ્રાણી અથવા પેટે ઘસડીને ચાલતું પ્રાણી. બટરફ્લાય, BUTTERFLY. બટરફ્લાય એટલે પતંગિયું. ઇન્સેક્ટ, INSECT. ઇન્સેક્ટ એટલે જીવજંતુ. પછી લખીશું આપણે સ્નો, SNOW. સ્નો એટલે બરફ. એની આગળ છે કવર એટલે ઢાંકેલું, COVER. કવર એટલે ઢાંકેલું, ઢંકાયેલું. બ્લૂમ, BLOOM. બ્લૂમ એટલે ફૂલ. ટુ એક્સપ્લોર, ટુ એક્સપ્લોર, TO2EXPLORE. ટુ એક્સપ્લોર એટલે નિરીક્ષણ કરવું. સ્પ્લેન્ડર, SPLENDOUR. સ્પ્લેન્ડર એટલે વૈભવ, વૈભવ. મેગ્નિફિશન્ટ, MAGNIFICENT. મેગ્નિફિશન્ટ એટલે ભવ્ય, પ્રભાવી. સ્પ્રેડ, SPREAD.
PREAD, સ્પ્રેડ એટલે ફેલાયેલું. બાયફરકેટ, ટુ બાયફરકેટ, TO2, BIFURCATE, ટુ બાયફરકેટ એટલે બે ફાંટા પાડવા. બે ફાંટા પાડવા. પાર્ટ એટલે ભાગ, PART, ભાગ. ડ્યુ ડ્રોપ્સ, DEWDROPS, ડ્યુ ડ્રોપ્સ એટલે ઝાકળ બિંદુ. ઝાકળ બિંદુ. રિધેમિક, RHYTHMIC, રિધેમિક એટલે લયબદ્ધ. ફ્લોરા, FLORA, ફ્લોરા એટલે પ્રદેશની વનસ્પતિઓ. પ્રદેશની વનસ્પતિઓ. ટુ વેટ, TO2, WAIT, ટુ વેટ એટલે રાહ જોવી. ડ્રીમ, DREAM, ડ્રીમ એટલે સ્વપ્ન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે આપણે વોકેબ્યુલરીમાં જે હેતુલક્ષી છે, જે પૂછાતું હોય છે, એ હું કરાવી દઉં તમને. ખાલી લખાવી દઉં છું. ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈ લો. એમાં પહેલું છે, આન્સર હું બોલું એમ લખતા જજો. ખાલી જગ્યા પાઠના આધારે જ છે. ઉપર કૌંસ આપેલા છે. પહેલી ખાલી જગ્યામાં લખો. પહેલે પેરેગ્રાફ વાંચ્યું. વન્સ વી વિઝિટેડ ધ નેચરલ પાર્ક, વી વેર સ્ટન્ડ. પહેલી ખાલી જગ્યામાં આવશે સ્ટન્ડ, STUNNED. ઉપર છે તે તમારે કૌંસમાં. વેન વી લુકડ અ પેનોરેમિક વ્યૂ. બીજી ખાલી જગ્યામાં પેનોરેમિક. ઓફ નેચર, ઇટ વોઝ અ રિયલી ખાલી જગ્યા તો ઇન્ચેન્ટિંગ. ધ ફ્લાવર્સ વેર સો એલ્યુરિંગ that we can't avoid it touching it. Has a miraculous effect on me that I wrote a ખાલી જગ્યા on it. અને છેલ્લામાં આવશે ટ્રાવેલોગ. હવે કોમ્પ્રિહેન્શન જુઓ. એમાં ટ્રુ ફોલ્સ આપેલા છે. સાચું કે ખોટું. પહેલું છે, જો સામે ટ્રુ અને ફોલ્સ. સાચું હોય તો સાચા સામે ખરાની નિશાની કરવાની, ખોટું હોય તો ખોટાની સામે. પહેલું છે, ધ વેલી ઓફ ફ્લાવર ઇઝ અ નેશનલ હેરિટેજ પાર્ક. વેલી ઓફ ફ્લાવર્સ એ રાષ્ટ્રીય હેરિટેજ ઉદ્યાન છે તો ફોલ્સ. ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્લેસ ઇન ધ બોટેનિસ્ટ. જે વેલી ઓફ ફ્લાવર્સ છે એ વનસ્પતિ શાસ્ત્રીઓ માટે ખૂબ જ રસપ્રદ સ્થળ છે તો સાચું, ટ્રુ. હનુમાન બ્રોટ અ સંજીવની પ્લાન્ટ ફોર ધ વેલી ઓફ ફ્લાવર્સ. સંજીવનીનો છોડ લાવ્યા હતા હનુમાન વેલી ઓફ ફ્લાવર્સમાંથી તો ટ્રુ. ધ ગોવિંદ ઘાટ ઇઝ ધ ગેટવે ઓફ વેલી ઓફ ફ્લાવર્સ. ગોવિંદ ઘાટ એ વેલી ઓફ ફ્લાવર્સનો પ્રવેશ દ્વાર છે તો સાચું. પાંચમું, ધ રિવર પુષ્પાવતી ઇઝ 6 કિલોમીટર લોંગ. જે પુષ્પાવતી નદી છે 6 કિલોમીટર લાંબી છે તો ટ્રુ. વી કેન સી ધ સ્નો લેપર્ડ્સ એન્ડ સ્નો પિજિયન ઓફ વેલી ઓફ ફ્લાવર્સ. વેલી ઓફ ફ્લાવર્સમાં તમે સ્નો લેપર્ડ અને સ્નો પિજિયન ચિત્તો અને કબૂતર જોઈ શકો છો તો ટ્રુ.
સાચું. ધ પ્લાન્ટ એન્ડ ફ્લાવર્સ ઇન વેલી ઓફ ફ્લાવર્સ આર જસ્ટ ફોર બ્યુટી. જે છોડ છે એ ફક્ત વેલી ઓફ ફ્લાવર્સમાં જે છોડ છે એ ફક્ત સુંદરતા માટે છે, તો ફોલ્સ. દિવાળી વેકેશન ઇઝ અ સુટેબલ ટાઈમ ફોર ટ્રેકિંગ ઇન વેલી ઓફ ફ્લાવર્સ. કે દિવાળી વેકેશનમાં વેલી ઓફ ફ્લાવર્સમાં ટ્રેકિંગ માટે ઉત્તમ યોગ્ય સમય છે, તો ફોલ્સ. ઉત્તમ સમય કયો બતાવ્યો છે અહીંયા? તમે જવાનો વેલી ઓફ ફ્લાવર્સમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં. બરાબર. આ બંને આપણે તમારા નોટબુકમાં લખવાનું. વોકેબ્યુલરી 1, કોમ્પ્રિહેન્શન 1. પછી તો આપણે કંઈ એવું છે નહીં. આ જોઈ લો L3. L3માં છે ફ્રેમ WH ક્વેશ્ચન એઝ અ શોન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ હું તમને સમજાવી દઉં છું. અહીંયા છે વેન યુ ગો ટુ સ્કૂલ. તો આપણે વેન યુ આવ્યું એટલે શું આવશે? ડુ આવશે. ડુ કે ડઝનો ઉપયોગ કરવાનો છે. નામ હોય આપણે તો અહીંયા ડઝ લખીશું. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ફર્સ્ટ છે વોટ યુ ડુ. તો વોટ પછી ડુ લખીશું. વોટ ડુ યુ ડુ અને પછી ક્વેશ્ચન માર્ક. સેકન્ડ વેર યુ લીવ. તો વેર ડુ યુ લીવ ક્વેશ્ચન માર્ક. વેર રાજેશ કમ હિયર. વેર રાજેશ કમ હિયર. તો વેર અહીંયા ડઝ આવશે. કેમ ડઝ આવશે? રાજેશ નામ આપેલું છે એટલે. વેર ડઝ રાજેશ કમ ફ્રોમ ક્વેશ્ચન માર્ક. ફોર વેન યુ ગો ટુ બેડ યુ છે, નામ નથી એટલે ડુ વપરાશે. વેન ડુ યુ ગો ટુ બેડ ક્વેશ્ચન માર્ક. વેન રાજેશ કમ બેક હોમ તો આવશે વેન ડઝ રાજેશ કમ બેક હોમ ક્વેશ્ચન માર્ક. ડુ કે ડઝ જ મૂકવાનું છે તમારે. હાઉ ઓફન હી ગો ફોર અ મૂવી. હાઉ ઓફન ડઝ હી ગો ફોર મૂવીઝ ક્વેશ્ચન માર્ક. હાઉ ઓફન હી સ્ટડી ઇંગ્લિશ. તો હાઉ ઓફન ડઝ આવશે. ડઝ હી સ્ટડી ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક. 8 વાય હી સીમ વરીડ. તો વાય ડઝ હી સીમ સો વરીડ ક્વેશ્ચન માર્ક. બસ આટલું છે હેતુલક્ષી. બાકીનું તો કંઈ છે નહીં. તમારે નોટબુકમાં શું લખવાનું? તો જે મિનિંગ આપ્યા એ, પછી વોકેબ્યુલરીમાં એમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટીક કરી લો. કોમ્પ્રિહેન્શનમાં પહેલું અને L3. આ 3 વસ્તુ તમારે નોટબુકમાં લખવાનું. આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આગળ નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ થોડું ચલાવીશું.